ચાણસ્મા તાલુકાના કારોડા ગામ નજીક બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા પતિ પત્નીનું મોત, બાળકી ઇજાગ્રસ્ત. ચાણસ્મા તાલુકાના કારોડા ગામ નજીક અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં બહુચરાજી તરફથી આવી રહેલ બાઇક અને ચાણસ્મા તરફથી આવી રહેલ ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર દંપતીનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે પુત્રીને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે ધારપુર લઈ જવાઈ હતી. ઘટનાની જાણ થતાં પરિવારના ટોળા ઉમટી પડ્યા હતા. ચાણસ્મા તાલુકાના કારોડા ગામ નજીક રવિવારના દિવસે બહુચરાજીથી બાઇક પર દર્શન કરીને પરત પાટણ જતા પાટણના અર્જુનભાઈ મહેન્દ્રભાઈ મોદી તથા તેમના પત્ની ચંદનબેન મોદી અને પુત્રી દેવશ્રીને ચાણસ્મા તરફથી બહુચરાજી તરફ જતા ટ્રેલરે રોંગ સાઈડમાં આવીને ટક્કર મારતા રોડ પર ફટકાયા હતા. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પતિ પત્નીને ચાણસ્મા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્ત પુત્રીને વધુ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી. ઘટનાની જાણ થતાં જ મોદી સમાજના લોકો ચાણસ્મા સરકારી દવાખાને દોડી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.